શ્રી રામ મિત્રો. તો આજે છે ડેલીલોગનો ડેટ 31 મતલબ 31મો દિવસ. તો આજે બધા જઈએ છીએ છોકરો અને બધા થોડો મોટો મિની પાવાગઢ ઉમરેજા બરાબર. તો હવે બધા નીકળીએ. તો બાઇક લઈને જવાનું હતું પણ પછી પ્લાન કેન્સલ કર્યો. ભોણીઓને મોડો હતો થોડો એટલે ઇકો ગાડી કરીએ પેલી પડી ગાડી. તો ગાડી લઈને જઈએ જેમ કે ભોણીઓ બધો નેનું વાતાવરણ એવું એટલે પવન ભરાય એટલે બાઇક કેન્સલ રાખીને ગાડી લઈને જઈએ. તો મિત્રો આપણે બધા ગાડી લઈ જઈએ જો ફૂલ ભરાઈ જઈએ અને હવે નીકળીએ છીએ મિની પાવાગઢ. તો અહીંથી સીધા બેમ્પોર પાડીએ નીથી ખાલી સાઈડ પહોંચશું સીધા જ મિની પાવાગઢ ને. હા બરાબર. તો નીકળીએ જો. તો મિત્રો આપણે આવી જઈએ ત્યાં પહેલાં નાગસંગા વીર મહારાજના મંદિરે ભીમપોર જોઈ લો. અહીંયા નીચે પણ મંદિર તો મિત્રો અહીંથી મિની પાવાગઢનો જે ડુંગર એ કમ્પ્લીટ દેખાય. હું તમને ઝૂમ કરીને બતાવું જો. મહાદેવડે મિની પાવાગઢ મંદિર. તો હવે આપણે નીકળીએ ત્યાં. મિત્રો ફાઇનલી આપણે મિની પાવાગઢ આવી ગયા છીએ. બાકી તમને વ્યૂઝ બતાવું અહીંયાનો. તો મહાદેવ પેલું મહાકાળી માતાનું મંદિર ને બાકી અહીંયા જે વ્યૂ છે એ વ્યૂ જોવાની જ મજા કંઈ અલગ જ હોય. એક નંબર વ્યૂ હોય. બાકી હવે આપણે મહાદેવના દર્શન કરીએ, મહાકાળી માના દર્શન કરીએ ને તમને બધા વ્યૂઝ બતાવીએ બરાબર. મિત્રો ફાઇનલી આપણે ઉપર આવી જઈએ મહાકાળી માતાના મંદિરે. બાકી વ્યૂ જોઈ લો તમે. હવે આપણે દર્શન કરી લઈએ, એમને પણ દર્શન કરાવી લઈએ. તો મિત્રો તમે જોઈ લો આ મહાકાળી માનું મંદિર શંકર ભગવાન ને. બાકી વરસાદી માહોલ એટલે વાતાવરણ તો એકદમ મજબૂત બની ગયો. જોયેલા બધા ખેતર. અને મિત્રો આપણે જે પેલું વીરમાદના મંદિરે ગયા હતા ને એથી હમો જ પર્વત દેખાતો હતો વીરમાદનું મંદિર પેલું તળાવડી એકણ હું તમને ઝૂમ કરીને બતાવું છું. તો પેલું વીરમાદનું મંદિર કે જે આપણે પહેલાં ગયા હતા ને એથી આપણે ડુંગર તમને કમ્પ્લીટ બતાવ્યો હતો પેલું વીરમાદનું મંદિર. બાકી જો આ ફાર્મ હાઉસ ને બધું છે. રીમઝીમ વરસાદ ચાલુ હોય ઓર મજા આવે. બાકી હવે તમને દર્શન કરી લીધા. પેલા મહાદેવના નીચે જઈએ આપણે. હવે અહીંયા પણ જઈએ જુઓ. તો મિત્રો એક નંબર મસ્ત જગ્યા આવવાની મજા આવી જાય. વર્ષાબેન ભોણા મિત્રો આ મંદિરની બેક સાઈડમાં મહાદેવ ને બાકી વ્યૂ તો તમે જોઈ શકો.
મિત્રો આપણો મહાદેવના દર્શન કરાવીએ. મહાદેવ તો મોટા છું એટલે વિડીયોમાં તો આવી જ જાય આવું તમને જોઈ લો. પાછળ બાળકોને રમવા માટેનું ગાર્ડન ટાઈપ પણ બનાવ્યું. જોવા આ જોવા મોટા મોટા બે આવું અંદર બે જાય ભાભી બે જો. બાકી તમને અહીંયા સીન બતાવું જો પાછળની સાઈડ જેવું આપણા બાળકોને હેચકામ બેસી જાય જો મોટા ઘોડે ઘોડા આ જો આર્યા આમાં હાગો મજા આવે ના એ જોયા ને બધા આગા બી હો યાર તમે. તો દીપાભાઈ બિઝનેસ ચાલુ કરી દીધો. 50 રૂપિયા ટિકિટ. હા તારી બેસી ગયા ડોક્ટરના સુપુત્ર. તો મિત્રો આપણા અચકામ બેસી જાય ભોણી બેન. જો આપણે ભોણાભાઈ મંડે આવું ને ભોણા એ ભોણા ભોણાભાઈ ભોણા ગોટતા જ નહીં. આપણે દીપાભાઈ બેસી જાવ. દીપાભાઈ બેસી જાવ હું ચાલુ કરું. હા જો દીપાભાઈ બે આવ છો લાગુ પેલી રેલગાડી આવી રેલગાડી. જો દીપોભાઈ કરી દેવું ને આપણે 10 રૂપિયા ભોણા એ ભોણા તાનો. તો મિત્રો આપણે ભોણાભાઈ નંગાત ફરી અંચકામ બે ગયા ભોણા. દીપાભાઈ મસ્ત ઉતારે. હવે આપણે જઈએ નીચે અને હવે ત્યાં ચેહરમાનું મંદિર છે ઉમરેચા ચેહરમા ધામ. તો ત્યાં પણ જઈએ મેળ પડો તો. હવે આપણે નીકળીએ મસ્ત દર્શન કરી લીધા. પેલું નીચે જે મંદિર રહ્યું ચેહરમાનું ઉમરેચા જોઈ શકાય રહ્યું. તો જોઈએ વળતા ચેહરમાન દર્શન કરતા જઈએ. બાકી મેળ પડો તો બરોબર. બાકી જોઈ લો વ્યૂ. તો ફાઇનલી આપણે ચેહરમાન મંદિરે આવી જઈએ. રહ્યા ચેહરમાન મંદિર. હવે આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. તો મિત્રો આપણે મંદિરના અંદર આવી જઈએ તમને દર્શન કરાવીએ ચેહરમાના. જોઈ લો. પછી બહાર માતાજી હિંચકા પર પીરાજવાનું તો એ પણ તમને બતાવીએ. જોઈ લો. એમાં ચેહરમાં જય ચેહરમાં. તો મિત્રો આપણે ત્યાંથી સીધા જ ભીમપોની સીધા આવી ગયા તારણ માતાના મંદિરે. મિની પાવાગઢ જઈને એ સ્ટુડિયો જઈને પછી મસ્ત તારણ માતાનો ગુફામાં મંદિર તો તમને ત્યાં દર્શન કરાવીએ અને આજુબાજુનો વ્યૂ બતાવીએ. ભોણા ચલો તો પેલા બાપ બેટો જેવા જોયું. તો મિત્રો મંદિરમાં આવી જાય એમને દર્શન કરાવીએ. તો આવી રહ્યું ગુફામાં મંદિર તારણ માતાનું. જોઈ લો. જય માં. મિત્રો હવે તમને હું અહીંનો વ્યૂ બતાવું આજુબાજુ મંદિરનો કેવો હોય જોઈ લો. એકદમ સુકૂન વાળી જગ્યા એમ.
મિત્રો આપણા મંદિરની ઉપરની સાઈડ આવી જઈએ જુઓ તો આ મંદિરનો જે નીચેનો ભાગ એનો ઉપરનો ભાગ, બાકી અહીંયા જો પેલો રસ્તો જાય ઉપર કોક, બાકી મસ્ત નજારો હોય ત્યાં પાસ બેસવાની પણ સારી જગ્યા, મસ્ત મંદિર હોય તો જરૂર આવજો. તારણ માતાએ જોઈ લો. મિત્રો વરસાદ ચાલુ ને થોડી બધા મજા સારી, ગરમી લાગે, વાદળો ને હું પણ પવનનો વરસાદ નહીં, બાકી મજા આવે. તો જો તો એક મંદિર અહીંયા મસ્ત દર્શન કરી લઈએ. નરેશ કુમાર બોલો કે યાર કોક શું પહેલી વાર આવ્યા તમે કેવી જગ્યા? તો મિત્રો વૈકણ આ જે પથ્થરના જે ઘર દેખાયું દીપાભાઈ ઓની માન્યતા તો આ જેટલા માળનું તમે પથ્થર પેલી કરો એ માળનું કોઈક અહીંયા ઘર બનાવજો, વસ્તી કેટલું એ બનાવીને કર્યું. તો આપણે વરસાદબુન ટ્રાય કરવા જાઉં નરેશ કુમારને બે જોઈ શકો તમે, જો કોઈક બનાવ્યું 5 માળનું 1 માળનું એ રીતના અહીંયા ઘર બનાવો. મિત્રો વૈકણે ગુફા વૈકણે જે પેલી જગ્યાએ ઘર બનાવતો એ વૈકણે બનાવી લઉં. જો ઉપરથી પાણી આવે જોઈ લો, આ પથ્થરના નીચે જો ઘર બનાવી લઉં. મિત્રો આપણે નીચે આવી જઈએ, મસ્ત નાયકણ બેવાની જગ્યા, થોડો પડીકો ખાઈએ દુકાન હતી, બાકી જો મસ્ત જગ્યા મજા આવી જાય. મિત્રો આપણે ઘેર તો ગયા આવી ગયા હતા બપોરે, પછી મસ્ત જમી લીધું ને હવે પડી વરસાદી માહોલ છે. હવે જઈએ છીએ ખેરાલુ દૂધ ભરાવા દીપોભાઈ બે, જોઈ લો માહોલ. હવે મળીએ દૂધ ભરાવી. તો મિત્રો હવે તમે બતાવો કે વરસાદ કેવો આવે. અમે ખેરાલુ હતા તો પૂરો તો અમે ઉઠાડ્યા ઘેરેથી તો જો પલ્લી દે આવીએ અને હવે વાયકણ જુઓ તો આટલા સુધી જ છે આપણે ઘરના પાટિયા સુધી જ છે. જો બાકી આ પાટિયું ને એટલે એના પછી આગળ વરસાદ નહીં જોઈ શકો તમે.